ઓકે, ગુડ મોર્નિંગ મારા ગુજરાતી માધ્યમના દીકરા અને દીકરીઓ, આપ સૌનું સ્વાગત છે નવા વર્ષના પહેલા લેક્ચરમાં. પ્રકાશનો પાઠ આપણે લેવાના છે. ટોટલ 15 પોઈન્ટ હું એક્સપ્લેન કરીશ. ન સમજાય તો તમે પૂછજો, હું રિપીટ પણ કરીશ. આખો વિડીયો પણ તમને મળશે. આખો લેક્ચર અટેન્ડ કર્યા પછી થોડા દિવસ બાદ પાછો ને રિપીટ કરો. તમારું આ ચેપ્ટર એકદમ પાવરફુલ થઈ જશે. હું જેટલું બોલીશ, હું જેટલું સમજાવીશ, હું જેટલું બોર્ડ પર એક્સપ્લેન કરીશ, એક્ઝામમાં એ ફ્રેમની બહાર કાંઈ જ નહીં આવે. એ 101%. એટલે તમારે ચોપડીના આટલા બધા પત્તા આ પાઠના ઉઠલાવવાની જરૂર નથી. આ પ્રકરણ જે પ્રકાશ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? ઉદાહરણથી થાય છે કે પાણીનો ગ્લાસ છે, એની અંદર આપણે ત્રાસી, પેન કે સ્ટ્રો મૂકીએ, ઊભી નહીં, એકદમ સ્ટ્રેટ નહીં, ત્રાસી મૂકો તો તમને પાણીની જે સપાટી છે ને ત્યારથી તમને વાકી વળેલી દેખાશે. અહીંયા સુધી પાણી ભરેલું હોય અને તમે એક સ્ટ્રો અહીંયા મૂકશો ને તો તમને અહીંયાથી આમ બેન્ડ થયેલું દેખાશે. પછી એક બાલદી છે, અહીંયા સુધી ભરેલી છે, એક સિક્કો અહીંયા હશે તો ઉપરથી જોશો તો સિક્કો અહીંયા દેખાશે, સ્ટ્રો વળેલી દેખાશે. બાલદીમાં ઉપરથી સિક્કો જોવાની કોશિશ કરશો, સિક્કો ઉપર દેખાશે. શિયાળામાં પેલું ફન ફાયર પાર્ટી હોય છે તો વચ્ચે આમ લાકડા સળગતા હોય અને તમે આ બાજુ હોય, વચ્ચે જ્વાલા હોય, એ અગ્નિની જ્વાળાની પાછળ તમે કોઈ ચિત્ર જુઓ કે કોઈ માણસને જો ને તો એ તમને આમ હલતું ચાલતું દેખાશે. એ જ્વાળાની સાથે સાથે થોડુંક આમ વાઇબ્રેટ થતું દેખાશે. આ બધા ઉદાહરણ આપ્યા છે પ્રકાશના વક્રીભવનના. તો એક નવો શબ્દ ઇન્ટ્રોડ્યુસ થાય છે, પ્રકાશનું વક્રીભવન એટલે શું? હરેક વખતે પારદર્શક માધ્યમ બોલવું ને એ બહુ જરૂરી છે કે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે છૂટી પારદી સપાટી આગળ વાંકું વળે છે. પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે છૂટી પારદી સપાટી પાસે એ વાંકું વળે છે. તો પ્રકાશના કિરણની આ દિશા બદલવાનો જે ગુણધર્મ છે એ જ પ્રક્રિયાનું નામ છે વક્રીભવન. તમે એક્ઝામમાં વ્યાખ્યા શું લખશો? પ્રકાશનું કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે છૂટી પારદી સપાટી આગળ એ વાંકું વળે છે. એને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. પછી આપણે એની આકૃતિ સમજશું, પછી એના 3 નિયમ સમજશું. તો સૌથી પહેલા આપણે આકૃતિ સમજવાની છે. પ્રકાશનું એક કિરણ તમે ટોર્ચથી પેલું લાઈટ અંદર આપો, અહીંયા જ્યાં આગળ ટચ થાય છે ત્યાં નોર્મલ લંબ દોરો. આ જે ખૂણો હશે ને એનાથી આ નાનો થઈ જશે, છૂટી પારદી સપાટી આગળ વાંકું વળશે. પારદર્શક માંથી બીજા પારદર્શક માંથી માં ગયું તો ખૂણો નાનો થઈ ગયો. પાતળામાંથી ઘટમાં, હવે ઘટમાંથી પાતળામાં જશે ત્યારે પાછું દૂર થશે. આ બે ખૂણા સરખા છે ને આ બે ખૂણા સરખા છે. જેટલું લંબ તરફ વળેલું એટલું પાછું લંબથી દૂર આવી ગયું. એટલે હવામાંથી કાચમાં જશે તો વાંકું વળશે, પાતળામાંથી ઘટ માધ્યમમાં, પાછું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં થશે તો લંબથી થોડું દૂર પાછું ત્રાસું થશે. તો પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય છે, છૂટી પારદી સપાટી આગળ વાંકું વળે છે, પાછું છૂટી પારદી સપાટી આગળ વાંકું વળે છે. તો પાતળામાંથી ઘટમાં જાય ને ત્યારે લંબ તરફ જશે એટલે ખૂણો નાનો થશે. હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે ને એટલે લંબથી દૂર જશે.
એટલે આ ખૂણો ને આ ખૂણો સરખો થશે, આ ખૂણો ને આ ખૂણો સરખો થશે. જે કિરણ અંદર જાય છે ને એ કિરણનું નામ છે અપાત કિરણ, ઇન્સિડન્ટ. એટલે આ અપાત કોણ કહેવાય. પછી દિશા બદલાય, વક્રીભૂત કિરણ, એટલે જે ખૂણો બનાવશે વક્રીભૂત કોણ, અને પાછું જે કિરણ બહાર નીકળશે એને નિર્ગમ કિરણ કહેવાય. એ નિર્ગમ કોણ બનાવશે. આકૃતિ એક્ઝામમાં કેવી રીતે દોરવાની, એક તમારે લંબચોરસ ડ્રો કરવાનું. તમારી પાસે ફૂટપટ્ટી છે, એ ફૂટપટ્ટી તમે અહીંયા મૂકો અને ફૂટપટ્ટીની એક આ બાજુએ લાઈન દોરો અને એક ફૂટપટ્ટીની બીજી આ ફૂટપટ્ટી છે, તો હું પહેલા અહીંયા લાઈન દોરીશ આના માટે, અને આ બાજુ હું અહીંયા લાઈન દોરીશ આ સપાટીમાં. પછી એને જોડી દઈશ. પછી આ ખૂણો છે ને એનાથી હું મોટો ખૂણો દોરીશ. પછી બરાબર એને સમાંતર આ જેટલાનો ખૂણો હશે ને એટલો ખૂણો અહીંયા દોરીશ. એપ્રોક્સિમેટ તમે દોર્યું કે આ ફૂટપટ્ટી મૂકીને તમને આ પણ સમાંતર લાગવું જોઈએ. તો પાતળામાંથી ઘટમાં ગયું તો ખૂણો નાનો થયો. હવે ઘટમાંથી પાતળામાં ગયું પાછો ખૂણો મોટો થયો. આ ઇન્સિડન્ટ એટલે અપાત કિરણ, આ વક્રીભૂત એટલે રિફ્રેક્ટેડ, અને આ ઇમર્જન્ટ એટલે નિર્ગમ કિરણ. આ ત્રણ કિરણ, બે લંબ, આ બે ખૂણા સરખા થવા જોઈએ, આ બે ખૂણા સરખા થવા જોઈએ. હવે ત્રણ નિયમ છે. આકૃતિ જનરલી તમારે દોરવાની નથી, આકૃતિ આપશે અને તમને સવાલ પૂછશે. તો નિર્ગમ કિરણ, નિર્ગમ કોણ, વક્રીભૂત કિરણ, વક્રીભૂત કોણ, અરે અપાત કિરણ, અપાત કોણ, વક્રીભૂત કિરણ, વક્રીભૂત કોણ, નિર્ગમ કિરણ, નિર્ગમ કોણ. હવે આપણે ત્રણ નિયમ જોવાના છે. આ જે આખો એક્સપેરિમેન્ટ છે એમાં ત્રણ જે નિયમ જોવાના છે, એ આખો જે એક્સપેરિમેન્ટ છે ને એનું નામ છે સ્નેલ. ઉલટો ક્વેશ્ચન બી પૂછે કે સ્નેલના નિયમ લખો, એટલે વક્રીભવનના નિયમ. સ્નેલ. સૌથી પહેલો નિયમ કે અપાત કિરણ, લંબ અને વક્રીભૂત કિરણ, 1, 2 અને 3 કિરણ, કયું? અપાત કિરણ, લંબ કિરણ અને વક્રીભૂત કિરણ એક જ સમતલમાં હોય. બીજું, અપાત કિરણ અને વક્રીભૂત કિરણ લંબની વિરુદ્ધ દિશામાં હોય. પછી અહીંયા આગળ એક વર્તુળ દોરવામાં આવે અને આનો ખૂણો લેવામાં આવે, સાઈન ખૂણો, એટલે સાઈન આઈ. અપાત કોણ જેટલો પણ છે ને એની સાઈન વેલ્યુ, વક્રીભૂત જે બી ખૂણો છે એનો સાઈન વેલ્યુ એ હંમેશા અચળ આવે. બે માધ્યમમાંથી એક પણ માધ્યમ બદલાય નહીં. હવા સાથે કાચ, હવા સાથે પાણી, હવા સાથે બરફ, હવા સાથે ગ્લિસરીન, હવા સાથે ડાયમંડ એટલે કે હીરો, એક પારદર્શકમાંથી બીજા પારદર્શક જોડી અગર સેમ રહે, હવા અને કાચ, હવા અને કાચ, હવા અને કાચની જોડી સેમ રહેશે તો સાઈન આઈ, અપાત કોણનો સાઈન ખૂણો, વક્રીભૂત કોણનો સાઈન વેલ્યુ, એ બંનેનો ગુણોત્તર અચળ આવશે. જુદા જુદા ગ્લાસ લઈ અને વક્રીભવનાંક શોધવામાં આવે અને એની ઓન એન એવરેજ છે 1.5. આ જે જવાબ આવશે ને 1.5 આવશે. તમને એવું પણ પૂછે કે વક્રીભવનાંકમાં જે જવાબ આવે છે ને, જે નંબર આવે છે એમાં એકમ નથી. શું કામ એકમ નથી? અંશ અને છેદના એકમ સેમ છે એટલે ઉડી જશે. તમારે થોડાક ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાના છે. દાખલા તરીકે હવાનો વક્રીભવનાંક કેટલો છે? 1.0003 છે. હવાનો પૂછે તો. પછી બરફનો પૂછે
તો 1.31 છે. એકમ નથી, પાણી 1.333. સૌથી ઓછો હવાનો છે, સૌથી વધારે ઘટ્ટમાં ઘટ્ટ પારદર્શક માધ્યમ કયું છે? કાચ નથી, હીરો છે. એનું 2.42. એક જગ્યાએ એકમ નથી, જો અને કાચનું યાદ રાખો. તમારે આટલો નંબર યાદ રાખવો પડશે. હવા 1.003, ઓલમોસ્ટ 1. પાણી 1.31, એનાથી થોડું ઘટ. બરફ 1.33. પારદર્શક માધ્યમમાં સૌથી ઘટ્ટમાં ઘટ્ટ માધ્યમ એ હીરો છે, એટલે એનો વક્રીભવનાંક હાઈએસ્ટ છે. એ વધારે કિરણને શું કહેવાય, દિશા બદલી શકે છે. અને એના કટ્સ હોય છે ડાયમંડમાં, એટલે એક કિરણ અંદર ગયું એટલે સામે આપણે કેરમમાં કેમ સ્ટ્રાઇકરને આમ મારીએ તો આ સપાટી આ સપાટી આ સપાટી આમ અથડાય રાખીએ અંદર ને અંદર, એકદમ જોરથી તમે કરો 3-4 રાઉન્ડ મારશે, પ્રકાશનું કિરણ અંદર જશે. જેટલા કટ્સ છે ને ત્યાંથી રિબાઉન્ડ 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 થશે. એટલે હીરાની ઉપર પ્રકાશ પડે ને એ ચમકે છે. એ પ્રકાશ અનેક પેલામાં પ્રમાણમાં રૂપાંતર થાય ને એ વક્રીભવનનું કારણ છે, જેના કારણે એ ચમકે છે. આ બધાનો આ બધું એક માધ્યમ છે. વક્રીભવનાંકની બીજી પણ એક વ્યાખ્યા છે કે પ્રકાશની હવામાં ઝડપ, પ્રકાશની માધ્યમમાં ઝડપ. હવામાં ઝડપ, માધ્યમમાં. દાખલા તરીકે મારે હવાનું શોધવું તો હવાનું હવામાં શોધીશ, પછી હવામાં ઝડપ નીચે હશે બરફની અંદર એની પ્રકાશની ઝડપ, પાણી આવશે પાણીની અંદર પ્રકાશની ઝડપ. આ બંનેની સરખામણી કરવામાં આવે. તો હરેક વખતે કોઈ પણ પારદર્શક માધ્યમનો વક્રીભવનાંક શોધવો હોય ને એની સરખામણી હવા સાથે કરવામાં આવે. તમને એમ પૂછે કે આ બધાનો જે વક્રીભવનાંક લીધો ને એ શા માટે હવા સાપેક્ષ જ લીધો? કોઈ બી પારદર્શક માધ્યમનો વક્રીભવનાંક હવાની સાથે સરખામણી કરી. પ્રકાશની હવામાં ઝડપ, હવે હીરાની શોધવું હોય તો પ્રકાશની હીરામાં ઝડપ. સવાલ શું છે? શા માટે બધા વક્રીભવનાંક હવા સાપેક્ષ? તમારા જવાબમાં 2 શબ્દ જોઈએ તમને ફૂલ માર્ક્સ મળશે. બીજું ઉરાંગ ઉટાંગ આખી હિસ્ટ્રીને લખો. સૌથી પહેલો શબ્દ, આ બધા માધ્યમમાં હવા સૌથી પાતળું પારદર્શક માધ્યમ છે. સૌથી પાતળું. આ કાચ છે સૌથી ઘટ્ટ છે. એક શબ્દ સૌથી પાતળું. અને આ બધા માધ્યમમાં ગમે એટલું પાણી ભેગું કરો, ગમે એટલા હીરા ભેગા કરો, ગમે એટલા કાચ ભેગા કરો, પણ હવાનું જે માધ્યમ છે એ માધ્યમ ધ બિગેસ્ટ, સૌથી મોટું માધ્યમ છે. બધાનો વક્રીભવનાંક શા માટે હવા સાથે સાપેક્ષ છે? હવાની સાથે જ બધાની કેમ સરખામણી છે? હવામાંથી કાચમાં, હવામાંથી પાણીમાં, હવામાંથી કેરોસીનમાં, હવામાંથી બરફમાં, હવામાંથી હીરામાં. કેમ હવામાંથી જ? કેમ હવા સાથે જ? 2 શબ્દ. સૌથી મોટું માધ્યમ, પારદર્શક મોટું માધ્યમ, સૌથી મોટું હોય હવા છે. સૌથી પાતળું, સૌથી હલકું, રેર મીડિયા જેને કહેવાય ઇંગ્લિશમાં, એ હવાનું માધ્યમ છે. હવે આ જે ખૂણો છે એના પર પણ વક્રીભવનાંકનો બહુ બધો આધાર છે. એના પણ 3 અલગ અલગ પ્રકાર
આપણે જોવાના છે. ત્રણ અલગ પ્રકારે વક્રી ભવનાંક અપાત કિરણના હિસાબથી જોવાનું છે. સૌથી પહેલું દાખલા તરીકે તમે કે આ 40 અંશનો ખૂણો લેશો, પછી વક્રી ભવનાંકની દિશા, તમે ઓલું લેઝર કિરણ ને લેઝર કિરણ એ તમે પાણીમાં પણ નાખી શકો, પારદર્શક ગ્લાસમાં પણ નાખી શકો, તમને દેખાશે. તો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જશે ત્યારે લંબ સાથે આ જે ખૂણો બનશે, દાખલા તરીકે આ 40 છે તો આ 40 થી નીચે જશે, 100% 40 થી નીચે હશે. તો આ પહેલો પ્રયોગ શું કહે છે? પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જશે ત્યારે કિરણ લંબ તરફ વળશે, ખૂણો ઘટશે, ઊંધું. ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે, અગર આ 30 અંશનો હશે તો આ એનાથી પણ વધશે, 30 થી વધશે, 30 પણ નહીં થાય. 30 નો 31 થઈ શકે, 35 થઈ શકે, પણ 30 નહીં. પહેલું શું છે? પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જશે તો કિરણ લંબ તરફ જશે એટલે ખૂણો નાનો થશે. ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે, કિરણ લંબથી દૂર જશે માટે ખૂણો વધશે. હવે હવામાંથી ઘટ્ટ માધ્યમમાં અગર એ પોતે જ કિરણ લંબ હશે, એક સપાટીને બીજું કિરણ જે છે લંબ હશે એકબીજાને, તો એ દિશાની બદલે સીધું નીકળશે. પાતળામાંથી ઘટ્ટમાં અગર એ લંબ હશે તો લંબ તરફ કે લંબથી દૂર એ જશે નહીં, સેમ ટુ સેમ, એની દિશા નહીં બદલાય. એવી રીતે ઘટ્ટમાંથી પણ પાતળા માધ્યમમાં લંબ દિશામાં જશે તો એની દિશા બદલાશે નહીં. જ્યારે ખૂણો બનાવશે, લંબ સાથે ખૂણો બનાવશે તો પાતળામાંથી ઘટ્ટમાં જતા ખૂણો ઘટશે, ખૂણો બનાવશે ઘટ્ટમાંથી પાતળામાં જતા ખૂણો વધશે. પણ એ અગર બરાબર લંબ હશે, સપાટીને 90 ડિગ્રી પર હશે, સપાટીને કાટકોણે હશે, એની દિશા બદલાશે નહીં. પ્રકાશનું વક્રીભવનનું આપણે આટલો બધો અભ્યાસ કરીએ કારણ કે આપણા રોજિંદા જીવનમાં એના ઘણા બધા ઉદાહરણો છે. આ બહુ સરસ મજાનો સવાલ છે. સવાલ અલગ અલગ છે, બધાનો જવાબ એક સરખો છે. તમને એમ પૂછે તારા શા માટે ટમટમે છે? તારા એટલે કે સ્ટાર. આ એક છે. બીજું છે મૃગજળ. ત્રીજું છે સૂર્યોદય, સૂર્યાસ્ત વખતે સૂર્ય મોટો દેખાય, મોટો ને લાલાશ પડતો. પછી ઇન્દ્રધનુષ, એ આપણે અલગથી ટોપિક ભણીશું. પછી અગ્નિ, પાછળ ચિત્ર નું હલનચલન, રોજિંદા જીવનના અલગ અલગ અનુભવ છે. સૌથી પહેલું આપણે લઈએ કે સ્ટાર્સ છે ને, ટ્વિંકલિંગ સ્ટાર કહે છે આપણે, તારા ટમટમતા હોય છે. કયા કયા શબ્દો એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે જવાબમાં? એઝ અ મોટિવેટર છે અમે શોધીએ કે આ અમુક શબ્દ ન હોય, તમારો ગમે એટલો જવાબ સચોટ હોય તો તમને પૂરા માર્ક નથી મળતા. તારા ટમટમે છે, ગ્રહ ટમટમતા નથી એવો બી શબ્દ આવે, અથવા તો ખાલી આટલું જ આવે કે તારા હંમેશા
આપણને ટમટમ એટલે ઝબુક ઝબુક થતા દેખાય. અમુક સમયના અમુક સેકન્ડના અમુક ભાગમાં એ ચમકતા દેખાય, પછી એ બ્લેક થઈ જાય. તો સ્ટાર જે છે એ પણ એક પ્રકારના સૂર્ય જ છે, પણ આ જે સૂર્ય છે એથી અનેક અંતર પર તારા છે, સ્ટાર્સ. વધારે દૂર અંતરને કારણે એ બિંદુ સ્ત્રોત છે. લેઝર લાઇટ તમે જેટલામાં નાખશો ને એટલામાં જ પ્રકાશ પડશે. તમે બલ્બ ચાલુ કરો, ટ્યુબલાઇટ ચાલુ કરો, બધે ફેલાશે. એ વિસ્તૃત સ્ત્રોત કહેવાય. જ્યારે એકદમ પોઈન્ટ બહુ દૂરથી છે, અંતર ઓછું છે, એટલે બિંદુ સ્વરૂપ છે. એટલે બિંદુમાંથી પ્રકાશના શલાકા નીકળે છે, પ્રકાશના કિરણોનું એક જૂથ નીકળે છે. પૃથ્વીથી એટલું બધું અંતર છે કે એ શૂન્યાવકાશમાં છે. શૂન્યાવકાશમાંથી પાતળા માધ્યમમાં આવશે એટલે વક્રીભવન થશે. પાતળામાંથી મધ્યમ માધ્યમમાં આવશે એટલે પાછું વક્રીભવન થશે. મધ્યમ પર્યાવરણમાંથી ઘટ્ટ વાતાવરણમાં આવશે એટલે પાછું વક્રીભવન થશે. એટલે આ જે સ્ટાર્સ છે આ વેક્યુમમાં ટ્રાવેલ કરશે, પછી પાતળા માધ્યમમાં થોડુંક ત્રાંસું વળ્યું, પાછું મધ્યમમાં થોડુંક ત્રાંસું વળ્યું, પાછું ઘટ્ટમાં થોડુંક ત્રાંસું વળ્યું. એટલે અહીંયા જોનાર વ્યક્તિ અહીંયા છે, પણ એને એકદમ સ્ટ્રેટ અહીંયા દેખાશે. છે અહીંયા એને દેખાશે અહીંયા, કારણ કે આપણે એક સીધી રેખામાં એને જોશું. તો બિંદુ સ્ત્રોતમાંથી જે પ્રકાશની શલાકા નીકળે છે એ આવી રીતે વક્રીભવનને કારણે એ ત્રાસા વળે છે. એટલે કોઈ વખત આપણી આંખ સુધી એ પ્રકાશના કિરણ પહોંચે છે, કોઈ વખતે પહોંચતા નથી. તો જ્યારે પહોંચે ત્યારે પ્રકાશિત દેખાય, ન પહોંચે ત્યારે ઝબુકતા દેખાય. શૂન્યાવકાશ, પાતળું માધ્યમ, મધ્યમ માધ્યમ, ઘટ્ટ માધ્યમ, 3 થી 4 વખત એનું પ્રકાશનું પરાવર્તન થાય, દિશા બદલાતી રહે. એટલે જ્યાં છે ત્યાં બી નથી દેખાતા, ટમટમતા દેખાય છે. સામે તમને બીજો સવાલ પૂછે, ગ્રહ શા માટે ટમટમતા નથી? ચંદ્ર છે એ આપણે ટમટમ તો એક સરખો જ દેખાય, અમાસે તો ના દેખાય, પૂનમ તો પૂર્ણ દેખાય, પણ ચાલો બંધ ટમટમતા ના દેખાય. પાછું એ બિંદુ સ્ત્રોત નથી, એનું અંતર તારા જેટલું પણ નથી, એટલે એટલી બધી વાર પરાવર્તન નહીં થાય. અને બિંદુ સ્ત્રોત નથી, એ વિસ્તૃત સ્ત્રોત છે. એટલે થોડાક કિરણો કદાચ પરાવર્તનને કારણે આંખ સુધી ન પહોંચે, પણ બાકીના જે છે એ તો આંખ સુધી પહોંચે જ છે. એટલે આખું ડીમ નથી થતું. વિસ્તૃત સ્ત્રોત છે, એમાંથી થોડા કિરણો આંખ સુધી પહોંચે છે. આમાં તો બિંદુ સ્ત્રોત છે, એટલે થોડા કિરણોમાંથી બધા જ કિરણ ના પહોંચે, તો બધા પહોંચે. બિંદુ સ્ત્રોત છે, વિસ્તૃત સ્ત્રોત છે. એ ખૂબ જ નજીક છે, આ ખૂબ જ દૂર છે. સૂર્યની કમ્પેરમાં એ નજીક છે, સૂર્યની કમ્પેરમાં 1000 ગણું દૂર છે. અને એમાં 1 કે 2 વખત, કારણ કે બહુ ઓછા અંતર પર છે તો એટલું બધું વક્રીભવન નથી થતું. આ વધારે અંતર પર છે એટલે વધારે વક્રીભવન થાય છે. તો આ બે વચ્ચે ફરક છે. પછી મૃગજળ. મૃગજળ કોને કહેવાય? કે આપણે એકદમ સપાટ રસ્તા પર જતા હોય, દૂર આપણને એવું લાગે પાણી જેવું છે, પણ આપણે નજીક જાય ને તો ત્યાં પાણી ન દેખાય. હવે આગળ પાણી દેખાશે, પાછું એની નજીક પહોંચ્યા તો એ પાણી, ત્યાં પણ પાણી જેવું દેખાતું હતું, એ પાણી છે નહીં, હવે બીજે દેખાશે. હવે એ શું છે આખું એ તમને દેખાડું. મૃગજળ, જેને મિરાજ કહેવાય, તો એકદમ દૂર, એકદમ નાનો ખૂણો બનાવે છે. મૃગજળ હંમેશા ભર બપોરના દેખાય, એકદમ રસ્તો એકદમ ગરમ હોય, પ્રકાશ એકદમ જોરદાર પડતો એની પર સૂર્યપ્રકાશ. તો ડામરના રોડ કે કોન્ક્રીટના રોડ હોય ને સપાટ, એકદમ સપાટી ગરમ થઈ જાય. ગરમ થાય એટલે એને સ્પર્શ કરવા વાળી હવા પણ ગરમ થઈ જાય. ગરમ હવા હોય ને એ પાતળી હોય, હલકી હોય, એની ઉપરની હવા જે છે એ ઠંડી છે એટલે ઘટ્ટ છે. તો આ ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશ જાય છે, એકદમ પાતળું થશે ત્યાંનું વક્રીભવન થાય છે. તો અહીંયા એકદમ નજીક પાતળી હવા છે, એની ઉપર ઘટ્ટ હવા છે, એટલે તમને નાના ખૂણામાં દૂર એવું દેખાય કે પાણી છે,
તમે અહીંયા આવી ગયા, તમે હવે અહીંયા આવી ગયા. તો હવે ખૂણો મોટો થઈ ગયો. જેમ જેમ નજીક થશે ખૂણો મોટો થયો એટલે હવે તમને સ્ટ્રેટ દેખાય છે. વારંવારનું પરાવર્તન નીકળી ગયું, વારંવારનું એ રિફ્લેક્શન છે એ નીકળી ગયું એટલે હવે ત્યાં પાણી નહીં દેખાય. એ જ એંગલ હવે જ્યાં બનશે નાનો ખૂણો, તમને હવે અહીંયા પાણી જેવું દેખાશે, પહેલા અહીંયા પાણી જેવું દેખાતું. મૃગજળ ભર બપોરના દેખાય છે જ્યારે તાપ ખૂબ જ હોય છે. રોડ એકદમ ગરમ થાય છે, રોડને સ્પર્શ કરનાર હવા એકદમ ગરમ હોય છે, પાતળી હોય છે એટલે પાતળું માધ્યમ. એની ઉપરની હવાના સ્તર જે છે ઠંડા હોય છે, ઘટ માધ્યમ એટલે ખૂબ દૂરથી જોઈએ. ખૂણો નાનો, ઉપર ઠંડી હવા એટલે ઘટ માધ્યમ, નીચે પાતળી હવા એટલે ગરમ એટલે પાતળું માધ્યમ. તો આવી રીતે વક્રી પવન થાય છે એટલે ખૂબ દૂર આપણને પાણી જેવું દેખાય. નજીક જાય તો એ ખૂણો મોટો થઈ જાય એટલે વક્રી પવન નહીં થાય, એટલે હવે દૂર પાછું આપણને પાણી દેખાશે. આમ જે ક્રોસમાં સમજાવ્યું ને, હવે સામ સામે સમજાવવાનું છે. એક્ઝામ્પલ નંબર 3, તમે લાકડા સળગાવો અને પાછળ ઓલી બાજુ તમે વચ્ચે આગની જ્વાલા છે, દાખલા તરીકે આવી રીતે આમ લાકડા સળગે છે અને અહીંયા તમે બેસાડો અને અહીંયા કોઈ એક ચિત્ર છે તો એ તમને આમ હાલતું ચાલતું દેખાશે. એને હલાવ્યા વગર પણ એ હાલતું ચાલતું દેખાશે. સેમ જ્વાળાને જે અગ્નિની જ્વાલાને જે સ્પર્શ કરે છે ને હવા, એ ગરમ છે એટલે પાતળું માધ્યમ. એનાથી જેમ, કારણ કે આપણે ઠંડી લાગતી હોય તો જ્વાળાની નજીક જવું પડે છે ગરમી લેવા માટે. દૂર જશો તો એની ગરમી એટલી નહીં લાગે. એટલે જ્વાળાને જે સ્પર્શ કરે છે હવા એકદમ ગરમ છે, એકદમ ગરમ છે એટલે એકદમ પાતળી છે, એકદમ પાતળી છે એટલે એકદમ રેર મીડિયા કહેવાય, પાતળું માધ્યમ. જેમ જેમ દૂર જશે ઠંડી હવા થતી હશે એમ એ માધ્યમ ઘટ થતું જશે. તો પાછું આપણે જ્યાં જોઈ રહ્યા છે એ ઘટ માધ્યમમાંથી કિરણો જાય છે, પાતળામાં જાય છે, પાતળામાંથી પાછું ઘટમાં જાય છે અને જ્વાળા જેમ જેમ હલે છે એમાં હવાના સ્તર પણ અલગ અલગ ગરમ થાય છે. એટલે વક્રી ભવનાંકના કારણે આપણને એ ચિત્ર હાલતું ચાલતું દેખાય છે. ત્રીજું એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે કે સૂર્ય ઉદય, સવારમાં પૂર્વમાં જ્યારે સૂર્ય ઉગે, સૂર્ય અસ્ત, સાંજે જ્યારે પશ્ચિમમાં સૂર્ય આથમે ત્યારે કેસરી લાલાશ પડતો દેખાય અને મધ્યાહનમાં જેવો હોય એનાથી મોટો દેખાય. તો સૂર્ય ઉદય અને અસ્ત વખતે એક ક્ષિતિજથી ઓછા અંતરે છે. પૃથ્વી એવી રીતે આપણે ઉગતા કે આથમતા જે દેખાય છે ને ત્યારે અંતર ઓછું હોય છે. અને લાલ રંગ છે એ રંગ વિશેનું પણ હવે નેક્સ્ટ ટોપિક છે કે લાલ રંગની સ્પીડ છે ને એ વધારે છે અને એનું પોતાનું તેજ, પ્રકાશ એટલે તમને કેસરી જેવું લાગે. તો સૂર્ય ઉદય અને અસ્ત વખતે એક ક્ષિતિજની નજીક છે એટલે મોટા દેખાય, નજીકની વસ્તુ મોટી દેખાય, દૂરની વસ્તુ નાની દેખાય. એની પાછળનું બી કારણ છે કે આંખ સાથે ખૂણો બનાવે છે. કોઈ બી વસ્તુ હોય, અહીંયા આંખ છે તમારી, તો હું 3 ઇંચની વસ્તુ અહીંયા રાખું, 3 ઇંચની વસ્તુ અહીંયા રાખું, 3 ઇંચની વસ્તુ અહીંયા રાખું, તો આ આંખ સાથે મોટો ખૂણો બનાવે એટલે એકદમ મોટી દેખાય. દૂર ગઈ, આંખ સાથે નાનો ખૂણો બનાવે છે એટલે નાની દેખાશે. ઓર દૂર ગઈ એટલે આંખ સાથે એકદમ નાનો ખૂણો બનાવે છે. દૂરની વસ્તુ આંખ સાથે જેવો ખૂણો બનાવે ને નજીક નજીક આવતી જાય મોટો મોટો ખૂણો બનાવે એટલે મોટી દેખાય, દૂર દૂર જાય નાનો નાનો ખૂણો થતો જાય એટલે નાની દેખાય. તો ક્ષિતિજ પર ઉગતો અને આથમતો સૂર્ય નજીક છે પૃથ્વીની એટલે મોટો દેખાય છે અને લાલ રંગ જે છે એની ઝડપ વધારે છે, વક્રી ભવનાંક ઓછો છે, સ્પીડ વધારે છે એટલે પહેલો પહોંચે છે.
એટલે મોટો પણ દેખાય છે અને લાલાશ પડતો કેસરી પણ દેખાય છે. આ તારાનું ટમટમવું, મૃગજળ, જ્વાળાની પાછળનું ચિત્ર હલનચલન, ઉગતો અને આથમતો સૂરજ મોટો દેખાય, આ ચારમાંથી એક કારણ આવશે ને બધામાં જવાબના બેઝ છે ને વક્રી ભવન છે. અને વક્રી ભવનનો બેઝ બનાવી તમારે માધ્યમ અલગ અલગ છે લખવાનું, કારણ કે સૂર્યના કિરણ પણ ઉગતાના આથમતા શૂન્યાવકાશમાં આવશે, પછી પાતળા માધ્યમમાં આવશે, પછી મધ્ય માધ્યમમાં આવશે, પછી ઘટ્ટ માધ્યમમાં આવશે તમારા સુધી. એટલે સૂર્ય ઉગે ને એના 2 મિનિટ પહેલાથી દેખાવાનું ચાલુ થઈ જશે. સૂર્ય ઉદય પહેલા, સૂર્ય અસ્ત પછી પણ 2 મિનિટ સુધી દેખાશે. એક આખું કેલ્ક્યુલેશન છે. એ પ્રકાશના કિરણની ઝડપ પર આધારિત. કારણ કે વક્રાકારે એ જે પ્રકાશના કિરણો આવી શકે છે, કારણ કે શૂન્યાવકાશ, પછી પાતળું માધ્યમ, પછી મધ્ય માધ્યમ, પછી ઘટ્ટ માધ્યમ. દૂર એવી રીતે જ છે ઉગતી વખતે ને આથમતી વખતે. તો એટલે ઉગ્યા પહેલા એ ક્રોસ આખું આમ દેખાશે, આથમતા પછી પણ આપણને આમ ક્રોસ આખું દેખાશે. તો 2 મિનિટ સૂર્ય ઉગે પહેલાથી દેખાવાનું ચાલુ થાય, સૂર્ય અસ્ત થાય એના 2 મિનિટ. તો આ 3-4 જગ્યાએ તેનું વક્રીભવન થાય છે કિરણોનું, અને ત્રાસા કિરણો આપણને દેખાય છે, જોઈ શકાય છે. પછી વી કિરણ, એકદમ અંધારો ઓરડો હોય, ક્યાંયથી બી સૂર્યનો પ્રકાશ આવતો હોય તો તમને અંદર કણ બધા તરતા જોવા મળશે અને આખો આમ પટ્ટો દેખાશે. સાયન્સના પ્રોજેક્ટમાં પણ તમે ઘણી વખત જોયું, લોકો ગ્લાસની કેબિન બનાવે, અંદર ધૂપ કરી અને ઘણો બધો ધુમાડો ભેગો કરે, પછી તમે આમ લેઝર લાઇટ મારશો તો આખું ટ્યુબલાઇટ જેવું દેખાશે. તમે ખાલી રૂમમાં કરશો તો સામે જ ખાલી ડાર્ક દેખાશે, તો એની સલાકા નહીં દેખાય. તો એ બધા જે કણ છે ને એની પર પ્રકાશના કિરણો પડે ને તો ફેલાય. ધૂળના રજકણ પર પ્રકાશના કિરણ પડે અને ફેલાય એને પ્રકિરણન કહેવાય. પણ વી કિરણ વિશે તમારે શીખવાનું છે. પ્રિઝમ, ત્રિપાર્શ્વ કાચ, ત્રિપાર્શ્વ કાચમાંથી પ્રકાશનું ત્રાસુ કિરણ જશે, પછી એના ઘટક રંગમાં વિભાજન થશે અને પછી અહીંયા સલાહકાર દૂર દૂર પટ્ટા પર જશે. છોકરાઓ એક્ઝામમાં આકૃતિ કેવી દોરી, હું તમને કહું, આમ કરશે, પાતળામાંથી ઘટમાં એ વક્રીભવન બતાવશે, ઘટમાંથી પાતળામાં પણ પછી અહીંયાથી બતાવશે, અહીંયાથી 7 કલર બતાવશે. આ રોંગ આકૃતિ છે. અહીંયાથી છૂટા પડે ઓર છૂટા પડે, હવામાંથી કાચમાં, કાચમાંથી હવામાં. પ્રકાશનું કિરણ ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થાય, આખો આરપાર પસાર થાય. પ્રકાશનું કિરણ ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થાય ત્યારે એના ઘટક રંગમાં વિભાજન થાય છે. તો ઘટક રંગમાં વિભાજન થવાની પ્રક્રિયા જે છે, પ્રોસેસ, એનું નામ વી કિરણ છે. પ્રકાશનું સફેદ કિરણ ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થાય ત્યારે એના ઘટક રંગમાં વિભાજિત થાય છે. આને પ્રકાશનું વિકિરણ કહેવામાં આવે છે. હવે આપણે એક સ્ક્રીન લઈએ અહીંયા અને એને ઝીલીએ તો તમને 7 રંગ દેખાશે. તમારી પેલી લેક્સીની જે પેન છે અથવા તો ઓલી કેમ્બલિનની જે સ્કેલ છે, ટ્રાન્સપરન્ટ, પારદર્શક, તમે સવારમાં પણ, તમારી સવારની સ્કૂલ હોય, સરસ મજાનો તડકો આવતો હોય શિયાળાનો, તમે આમ પેન રાખીને ફરાશો, તમારી બુક પર તમને કલર જોવા મળશે. સ્કેલને પણ આમ ત્રાસી રાખશો, આમ કરશો ને તમને કલર જોવા મળશે. તો પ્રકાશનું કિરણ ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થઈ એના ઘટક રંગમાં વિભાજન થાય, આ જે પ્રક્રિયા છે એનું નામ વિકિરણ છે. 7 ઘટક રંગમાં વિભાજન થયું, તમે એને પડદા પર ઝીલો છો ત્યારે તમને 7 રંગના પટ્ટા દેખાય છે. આને રંગપટ કહેવાય. રંગપટ પ્રક્રિયા નથી, એ વસ્તુ છે તમને જે મળે છે, આ રંગપટ છે. જે પ્રક્રિયા થાય છે એનું નામ વિકિરણ છે. ફરીથી કહું, પ્રકાશનું સફેદ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જશે ત્યારે તેના 7 ઘટક રંગમાં વિભાજિત થાય છે અને વિકિરણ કહેવાય.
આ 7 રંગપટ્ટને આપણે એક પેલા પર ઝીલીએ છીએ એને રંગપટ્ટ કહેવાય. હવે રંગપટ્ટમાં ઇંગ્લિશમાં VIBG રોય કરીને એવી રીતે સ્પેલિંગ આપેલા છે. તમારે આમાં આપેલું છે જાનીવાલી પીના લા, જાંબુડીથી લાલ, જાનીવાલી જા એટલે જાંબુડી, પીના લા, લા એટલે લાલ. તો ઉપર છે ને સૌથી ઉપર લાલ હશે, સૌથી નીચે જાંબુડી હશે. એ આપણે એકદમ એની સરખામણી જોઈ લઈએ. જાંબુડી કલર અને લાલ કલર. વક્રી ભવન, ઝડપ, ફેલાય. આનો વક્રી ભવન જાંબુડીનો વધારે છે. એવું સમજાવો કેવી રીતે. એટલે ઝડપ ઓછી થઈ ગઈ, ઓછી થઈ ગઈ એટલે વધારે ફેલાય. લાલનું વક્રી ભવન ઓછું છે, એની એટલી ઝડપ વધારે છે અને ફેલાય ઓછું. અહીંયાથી જે 7 રંગ જશે એમાં ખાલી ઉપરનું લઉં છું ને નીચેનું લઉં છું. તો આ કિરણ આમ જવાનું હતું તો આનો ઓછો ખૂણો બન્યો, આનો વધારે ખૂણો બન્યો. તો આ લાલ છે અને આ ભૂરો છે, ભૂરો જાંબુડી. જેની દિશા સૌથી વધારે બદલાય એનું વક્રીભવન વધારે થયું. લાલની થોડીક જ દિશા બદલાય જાંબુડીની સરખામણીમાં. એનો રંગ જ બીજો આપેલો. બરાબર છે. કારણ કે કિરણ પારદર્શકમાંથી બીજા પારદર્શકમાં જશે એટલે વક્રીભવન તો થવાનું જ છે. આનું ઓછા ખૂણામાં વિભાજન થયું એટલે એનું વક્રીભવન ઓછું થયું. જાંબુડીનું વધારે વક્રીભવન થયું. વધારે મોટો ખૂણો બનાવે એટલે વધારે વક્રીભવન. ખૂણો પણ લખો ને, ખૂણો પણ નાખી દો. આથી ખૂણો, ખૂણો વધારે વક્રીભવન એટલે વધારે, એટલે મોટો ખૂણો બનાવે છે. આ નાનો બનાવે છે. સફેદ કિરણ વક્રીભવન થશે, વી કિરણ થશે એટલે જાંબુડી રંગનું જે કિરણ છે એ મોટો ખૂણો બનાવશે એટલે વક્રીભવન વધારે થશે, એટલે એની સ્પીડ ઘટી જશે. ઓકે, દિશા બદલાય એટલે એનો અવરોધ નિર્માણ થાય. સ્પીડ ઘટી ગઈ, સ્પીડ ઘટી ગઈ ને એટલે બધા રજકણો મારફતે ફેલાશે એટલે બહુ દૂર સુધી નહીં જઈ શકે. સ્પીડ ઘટી ગઈ. લાલ રંગ ઓછો ખૂણો બનાવે, વક્રીભવન ઓછું થાય એટલે સ્પીડ એની ઓછી ઘટશે. આ જેટલી હતી નથી, ઘટશે પણ ઓછી ઘટશે એટલે બહુ દૂર સુધી જઈ શકે. સ્પીડ વધારે છે એટલે ફેલાશે નહીં. એકદમ બંધ ઓડિટોરિયમ હોય એમાં એન્ટ્રી અને એક્ઝિટ લખ્યું ને લાલ કલરમાં લખ્યું હોય. સિગ્નલ પર જે મેઇન ડેન્ઝરના સિગ્નલ છે ને લાલ હોય. રેલવે પરના ઇન્ડિકેટર્સ હોય ને લાલ હોય. તમારે લખવાનું લાલ રંગ ઓછા ખૂણામાં વક્રીભૂત થાય છે. વક્રીભવન ઓછું છે, એક ખૂણો ઓછો, વક્રીભવન ઓછું એટલે ઝડપ વધારે. જેની ઝડપ વધારે હોય ને ઓછું ફેલાય એટલે એકદમ શાર્પ શું લખેલું છે ખબર પડે. બસના ઇન્ડિકેટર હોય, રેલવે પર ઇન્ડિકેટર હોય, એન્ટ્રી એક્ઝિટના બોર્ડ હોય, તમને એકદમ પરફેક્ટ દેખાશે. એ રીઝનમાં પૂછે આ બધા શબ્દ અંદર નાખો. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે ઓછો ખૂણો બનાવે, વક્રીભવન ઓછું થાય. વક્રીભવન ઓછું થાય, સ્પીડ ઘટે પણ ઓછી ઘટે, પણ એની સ્પીડ બધા રંગ કરતા હાઈએસ્ટ છે એટલે ફેલાશે નહીં.
ફેરાય તો ખબર ન પડે કે આ 3 લખ્યું છે કે 6 લખ્યું છે કે 9 લખ્યું છે કે 7 લખ્યું છે. એટલે એકદમ શાર્પ દેખાશે. આ 4 શબ્દના સંદર્ભમાં તમે જવાબ લખો અને સ્પીડ પણ આપેલી છે કે આની સ્પીડ છે ને 700 nm છે. નેનોમીટર 1 nm બરાબર 10⁻⁹ મીટર. 1 મીટરના છેદમાં 1 લખી એની પછી 9 0 કરો, એટલા ભાગ કરો ત્યારે 1 નેનોમીટર થાય. 333 1000 વડે ભાગાકાર કરવાનો. આ 1 મીટર હોય એના આટલા ભાગ કરો ત્યારે 1 નેનોમીટર મળે. આ યાદ રાખો. આની સ્પીડ ઓછી છે. nm નેનોમીટર 3 વખત 1000 ભાગ કરો ને 1 મીટર ત્યારે 1 નેનોમીટર બને. હવે એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેના પર એક ક્વેશ્ચન હર વર્ષે આવે જ છે, એ આપણે લઈએ. જેને આપણે કહીએ છીએ ઇન્દ્રધનુષ. મેઘધનુષ પણ કહે છે અને રેનબો પણ કહે છે. એના અલગ અલગ સવાલ છે. ક્યારે, ક્યાં, શેના પર, ક્યારે, ક્યાં, શેના પર, આકાર, રંગ, ક્યારે, ક્યાં, શેના પર, આકાર, રંગ અને છેલ્લે છે શરત. પછી છે આકૃતિ. આટલા પોઈન્ટ્સ પર આપણે એની વાત કરીશું. ઇન્દ્રધનુષ હવે બધાએ જોયું હશે. આપણે સ્ટેપ વાઇઝ એક શબ્દ સાથે લઈએ. આકાર ને કીધું, આકાર કીધું. સૌથી પહેલું ક્યારે દેખાય? ઇન્દ્રધનુષ દેખાય ક્યારે? યા તો સવારે યા તો સાંજે. ક્યાં દેખાય? સવારે દેખાય તો ક્યાં દેખાય? પશ્ચિમમાં. સાંજે દેખાય તો ક્યાં દેખાય? પૂર્વમાં. એટલે ઓપોઝિટ ટુ સન, સૂર્યની વિરુદ્ધમાં. ક્યાં, શેના પર? એ પડદો છે, એક પડદા પર તમને 7 રંગ જોવા મળી જાય. ક્યાં જોવા મળે?